દીપા શર્મા પહેલા વાત કરીશું કોંગ્રેસને વધુ એક ઝટકાની। गुजरात कांग्रेस ने लोकसभा की चूंटणी पहला વધુ एक मोटो झटको। कांग्रेसना पूर्व धारासभ्य अमरीश डेरे राजीनामું આપ્યું। अमरीश डेर આવતીકાલે ભાજપમાં જોડાશે। अमरीश डेરના માતાની તબિયત ગંભીર થતા 5 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા અને તે બાદ અમદાવાદ સ્થિત ઘરે પરત ફરતા પાટીલે રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા। આ સમયે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર સહિત તમામ સતત મેં કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે। બધા જ રાજ્યોની સ્થળ, સ્થિતિ, મેન્ટાલિટી, કાર્ય કરવાની પદ્ધતિ, ખાનપાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે, ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે। એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ ને એ મુજબ જવું જોઈએ। એ સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ હતી અને આમ પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષશ્રી છેલ્લા 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા। ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી, ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું, પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી। પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું। એ સંદર્ભે આદરણીય અધ્યક્ષશ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે, મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે, જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા। એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં એની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો પરથી મેં રાજીનામું આપ્યું છે, હું આપને જણાવી રહ્યો છું। કોંગ્રેસ પાર્ટીમાંથી સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપને જે ઓલરેડી સસ્પેન્ડ કરી દેવામાં, અમરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી। તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે, મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટાભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લઈ ગયા પછી મારા ફોનમાં આવેલા છે, એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી। પણ મેં ચોક્કસ પ્રમાણે 1.5 કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ, ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ પહોંચી ગયું છે, ફેક્સ દ્વારા, ઈમેલ દ્વારા। પાર્ટીના ધારાસભ્ય પણ રહ્યા, પાર્ટીમાં ઘણું કામ પણ કર્યું, કાર્યકારી પ્રમુખ તરીકે પણ આપ રહ્યા, તો એવું શું બને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ એવા મુદ્દા, ઇન્ટરનલી કોઈ પ્રોબ્લેમ, કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ? દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે, કોઈ સંગઠન હોય તો પણ ભલે, ખૂબી ને ખામી બધી જગ્યાએ રહેવાની છે। પણ હું એવું માનું છું કે મેં જે જગ્યાએ 5 વર્ષ નિષ્ઠા પ્રામાણિકતાથી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું એને મારે ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી। હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આજના સમયની અંદર એટલું સમજવાની જરૂર છે કે રાજકીય પાર્ટીઓનું કામ શું હોઈ શકે અને એનજીઓનું કામ અલગ શું હોઈ શકે। જ્યારે રાજકીય પાર્ટી છે ત્યારે રાજકીય પાર્ટી તરીકે જો કામ થતું હોય તો એ સારું રહે, પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માગતો નથી, કારણ કે હું સંબંધનો માણસ છું અને જ્યાં જોડાયો છું અથવા ત્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે, સંબંધોનો માણસ છું ને આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધી જ રાજકીય પાર્ટીઓનો ધ્યેય જે છે એ જનતા જનાર્દનનું ભલું કેમ થાય, જનતાનું હિત ક્યાં સચવાય છે એ જ હોય છે। એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે, અંતિમ ધ્યેય જે છે એ રાજ્યની ને દેશની જનતાનું ભલું કેમ થાય એ છે। એટલા માટે એટલે પાર્ટીના કોઈ નેતા જવાબદાર માનો છો આપ કે જે સિસ્ટમ છે કામ, આપણે રામ મંદિરની વાત કરી, રામ મંદિરમાં તો કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે લોકો જશે નહીં પરંતુ તેઓ આસ્થા તો રાખે છે, મંદિરોમાં પણ ગયા હતા, તો એ કેમ કોન્ટ્રોવર્સી એ વાતમાં થાય છે? જે મુદ્દો સોલ્વ થાય એના માટે 550 વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું। અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી, ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી। મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સવિનય હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું।
કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી. એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી. ભાજપમાં ક્યારે અમરીશ ડેર હવે? ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એવું થોડા સમયથી ચાલી રહ્યું હતું ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે ત્યારે આવતીકાલે 12-12:30 વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ. ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ, જેટલા મારા સમર્થકો, જેમને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાવા. વિધાનસભામાં ફરી વખત અમરીશ ડેર જોવા મળશે ખરા? હું એવું માનું છું કે રાજનીતિમાં આવ્યા બાદ ક્યારેય કોઈ પદ માટે દોડ્યું એવું મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી. એટલે જે પાર્ટી કામગીરી સોંપશે અને હું સંનિષ્ઠતાથી નિભાવવાનો પ્રયત્ન કરીશ. કોંગ્રેસમાં હતો ત્યારે પણ લોકસભાની ચૂંટણી હોય, આદરણીય શક્તિસિંહજી જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ તમે જાણો છો કે જે રીતની વાત હતી ત્યારે કોઈ બાંધછોડ કરી નથી અને કોઈ બીજી ત્રીજી રીતે જવાનો પ્રયત્ન કર્યો નથી. વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પણ ભારતીય જનતા પાર્ટી જોડાવા માટે ફરી વખત ધારાસભ્ય તરીકેના ધારાસભ્ય કરતાં આગળ પણ જવા માટે પણ મને ચોક્કસ પ્રમાણે કહ્યું હતું. પણ ત્યારે પણ મેં સવિનય મેં એવું કહ્યું હતું કે નહીં, અત્યારે જ્યાં છું ત્યાં બરાબર છે. એટલે હું એવું માનું છું કે આગામી સમયમાં જે જવાબદારી પાર્ટી સોંપશે એને યોગ્ય રીતે મારી ક્ષમતા પ્રમાણે વહન કરવા માટે હું તૈયાર છું. અમરેશભાઈ, આપને બીજેપી માટે તો ત્યારનું આમંત્રણ હતું, પરંતુ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ને આપ હવે ભાજપમાં આવી રહ્યા છો, તો ક્યાંક આપના સમીકરણ સ્પષ્ટ થઈ ગયા છે કે નક્કી થઈ ગયું છે કે હવે મારે જે વિધાનસભા લડવું લોકસભા લડવું? હું એવું માનું છું કે જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય. બરાબર, આ બહુ સ્પષ્ટ છે. શેના માટે વાર કરી? છેલ્લા 3 વર્ષથી આદરણીય પાટીલ સાહેબ 3 જુદા જુદા વાક્યો બોલ્યા છે. સૌથી પ્રથમ મારા મત વિસ્તારમાં આવીને એવું કહ્યું હતું કે જે રીતે બસમાં નજીકના મિત્રોની જગ્યા રોકવા માટે બસમાં રૂમાલ રાખીએ એવી રીતે અમરીશભાઈ માટે જગ્યા રાખી છે. ત્યારબાદ વેરાવળના એક કાર્યક્રમમાં એવું કહ્યું કે હું અમરીશભાઈને હાથ પકડીને લઈ જઈશ. ત્રીજા કાર્યક્રમમાં એબીપી અસ્મિતાના 8 વર્ષ પૂર્ણ થતા હતા અને એ કાર્યક્રમમાં પણ એણે એવું કહ્યું કે જાહેર મંચ ઉપરથી કહ્યું છે એટલું જ નહીં, મેં એ સિવાય પણ ઘણું બધું કહ્યું છે અને જો એ આવે તો આવકાર્ય છે. એટલે હું એવું કહું છું કે તો ઘણા સમયથી ચાલતું હતું, પણ અમુક મુદ્દા આધારિત મારી જે વાત હતી એમાં સૌથી દુઃખ રામ મંદિરના મુદ્દા માટે જે અવગણના થઈ એ ન આપેલું થયું એટલા માટે અત્યારે નિર્ણય કરવા માટે. પણ એ પણ વાત હતી કે રાહુલ ગાંધી ગુજરાત આવે એટલે કોંગ્રેસના નેતાઓને રાજીનામું અપાવવા, જોડવા, એ આખો એક માહોલ હતો. આખું ભૂતકાળમાં આપણે અનુભવ આખું તે સમય સ્ટેટમેન્ટ પણ આપતા હતા જ્યારે લોકો રાજીનામું આપતા હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ. એ લોકોની સ્થિતિ કદાચ જુદી છે અને મારી વાત પણ એટલી જ છે કે જે યથાયોગ્ય નિર્ણય થયો હોય, કુટુંબ સાથે થયો હોય, પરિવાર સાથે થયો હોય, મિત્રો સાથે થયો હોય, શુભેચ્છકો સાથે થયો હોય, કાર્યકર્તાઓ સાથે થયો હોય, એ મુજબ ચાલ્યો છું. ને હજી ફરી વખત હું મારી વાતને રિપીટ કરવા માગું છું કે આ દેશની અંદર એકતા છે પણ એ વિવિધતામાં એકતા છે. અને જ્યારે વિવિધતામાં એકતા હોય ત્યારે બધા જ પાસાઓ, એ ધર્મનો પાસો હોય તો પણ ભલે, રાજનીતિનો પાસો હોય તો પણ ભલે, કોઈ કામ કરવા માટેની કોઈ બાબત હોય તો પણ ભલે, કોઈ નીતિ બનાવવાની કોઈ વાત હોય તો પણ ભલે, કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે, આ બધી જ વાતોને સંકલન કરીને જો ન ચાલીએ તો મને વ્યાજબી લાગતું નથી. અને એવા સમયે કે જ્યારે વર્ષો પછી જ્યારે કોઈ મુદ્દો યોગ્ય રીતે જ્યારે થતો હોય તો એ બાબતમાં પણ જો પાર્ટી દુર્લક્ષતા સેવે અથવા તો એવા સ્ટેટમેન્ટ આપે તો એ ચોક્કસ પ્રમાણે દુઃખ પમાડનારા થાય. અમરીશભાઈ, હીરા સોલંકીને જે હાલમાં રાજુલામાં ધારાસભ્ય છે અને એમને ભાવનગર લોકસભામાં લડાવવાની તૈયારીઓ ભાજપ પંદરખાને કરી રહી છે. જો એમને ત્યાં લડાવવામાં આવે તો રાજુલાની બેઠક ખાલી પડે. રાજુલાની બેઠક ખાલી પડે એટલે તમે સીધા દાવેદારી કરીશો અથવા તો આ બાબતે ચર્ચા થઈને પ્લાનિંગ થયા પછી તમે ભાજપમાં જોડાવજો? પ્લાનિંગ કશા પ્રકારનું નથી ને મેં તમને કહ્યું એમ કે લાગણીઓમાં સોદા ક્યારેય ન હોય. એટલે ભારતીય જનતા પાર્ટી જે કોઈ બીજા ત્રીજા માટે વિચારતી છે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી જ વિચારતા હશે. પણ મને એવું લાગે છે કે અત્યારે એ વાત જે છે એ અસ્થાને છે
એવી કોઈ વાત મારા સાથે પણ થઈ નથી ને મેં પણ કરી નથી, એટલે એ વાત અત્યારે અસ્થાને છે એવું આપણે જણાવું. તમે કોઈ શરતો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છો કોઈ છે કે નહીં? ત્રીજી વખત કહી રહ્યો છું કે જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં સોદો કરવો એ હિતાવહ નથી. અને તમે બધા જ જાણો છો કે વિચારધારા રાજકીય પાર્ટીઓની અલગ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ અને ઘણા બધા આગેવાનોએ એક વખત નહીં અસંખ્ય વાર જ્યારે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે ત્યારે ત્યાં જઈ રહ્યો છું. એટલે એમાં કોઈ સોદાબાજીની કે બીજી ત્રીજી કોઈ વાત મારા માટે કેવું થોડું વહેલું ગણાશે, એટલા માટે કે કોંગ્રેસના એ દિગ્ગજ નેતા છે, માર્ગદર્શક છે અને ભૂતકાળમાં પણ ખૂબ સારી રીતે એણે લોક પ્રશ્નો માટે રજૂઆત પોતાની કરી છે ને મોટા ભાગના પદો ઉપર રહ્યા છે, ત્યારે એનો જવાબ તો મારા કરતાં એ જ આપી શકે. એટલે એમ કહેવાય છે કે અમરેશ ડેર જાય એટલે અર્જુન મોઢવાડિયા પણ જાય, એવી વાતમાં એક સંકલન જોડાય એવી વાત છે. અર્જુન મોઢવાડિયાની પણ વાત છે. સૂચક રીતે કીધું કે અત્યારે મારે કેવું વહેલું છે, એટલે થોડા ટાઈમ પછી આવવાનું એવું કરું. જ્યારે મારે કોઈ સ્ટેટમેન્ટ કરવાનું હોય તો હું મારા માટે કરી શકું, હું અન્ય લોકો માટે સ્ટેટમેન્ટ કઈ રીતે કરી શકું, એટલા માટે હું એમ કહું છું કે સમય નક્કી કરશે. હજી પણ બીજા કોઈ નેતાઓ તમારી સાથે જોડાવા માંગતા હોય? બધા લોકો અનેક લેવા નામ છે, ધારાસભ્યનું પણ નામ આવે છે, પૂર્વ ધારાસભ્યનું નામ પણ આવે છે. મારા મત વિસ્તાર અથવા મારા જિલ્લા સિવાયની વાત હું એટલા માટે નહીં કરી શકું કે એ વ્યાજબી નથી. અને મારા મત વિસ્તારની અને અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો જાહેર જીવનમાં આવ્યા બાદ હું એવું માનું છું કે સૌથી પહેલી નગરપાલિકાની ચૂંટણી હું બીએસપીમાં લડ્યો, બહુજન સમાજવાદી પાર્ટીમાં નગરપાલિકાનો પ્રમુખ થયો. ત્યારબાદ હું સમાજવાદી પાર્ટીમાં લડ્યો અને નગરપાલિકા અમે કબજે કરી. એટલે હું એમ કહું છું કે અસંખ્ય મિત્રો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઈચ્છી રહ્યા છે કે પાર્ટીમાં આવવું જોઈએ, તો ચોક્કસ પ્રમાણે હું એમની સાથે ચર્ચા કરી અને ફરી વખત આપ સમક્ષ હું ઉપસ્થિત થઈશ. તમે મોટાભાઈ એવું કીધું કે લાગણી હોય ત્યાં સોદા ના હોય. સીધો સવાલ તમને પૂછું, વિધાનસભા કે લોકસભા? હું એ કહેવા માગું છું કે કોઈ હોદ્દો, પદ એ મહત્વનું નથી. સૌથી વધુ લોકોની સેવા ક્યાં થઈ શકે એના માટેના મારા પ્રયત્નો જાહેર જીવનમાં આવ્યા ત્યારથી છે અને આગામી સમયમાં રહેશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. ભૂતકાળમાં તમે જ કીધું કે 2 થી 3 ટર્મ તમે યુવા મોરચામાં હતા જિલ્લા અધ્યક્ષ, તો કેમ પાર્ટી છોડવી પડી ગઈ? મેં પાર્ટી છોડી નથી ત્યારે. ચોક્કસ પ્રમાણે એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સ્થાનિક લેવલેથી જે પ્રશ્નો જે હતા એ પ્રશ્નો બાબતે મને યોગ્ય ત્યારે લાગ્યું નહોતું, એટલા માટે ત્યારે મેં પાર્ટી છોડી. એટલે અમરીશ ડેર અને હીરા સોલંકી હંમેશા આપણે વર્સિસ રહ્યા છે, આજે હવે એક મંચ ઉપર જોવા મળશે એક વિસ્તારની અંદર. રાજનીતિનો એક નિયમ છે ને, સૌથી પહેલું સૂત્ર છે જે હું સમજી શક્યો છું, ઇફ આઈ એમ નોટ રોંગ, જો હું એમાં ખોટો ન તો રાજનીતિની અંદર, રાજકારણની અંદર કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી. ઇન્ટરવ્યુ 1 to 1 આપવાના છો બધા? 1 to 1 હવે આ બધું થઈ ગયું છે તો મારે કરવાનું છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, જેમણે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ જશે. સાથે જ જ્યારે સવાલ કરવામાં આવ્યો કે લોકસભાની ચૂંટણી લડશો કે વિધાનસભાની, શ્રી પટેલે કહ્યું હતું કે રૂમાલ રાખ્યો છે, ગમે તે સમયે તે ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે. આજે મુલાકાત પણ કરી અમરીશભાઈ, અને એ રૂમાલ હતો એ જગ્યા ઉપર પણ અમરીશ ડેર હવે આવી ગયા છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો સત્તાવાર તરીકે ધારણ કરવા જઈ રહ્યા છે. એવું શું તકલીફ પડે છે કે કોંગ્રેસ પાર્ટી છોડવી પડે છે અમરીશ ડેરને? કારણ કે ધારાસભ્ય પણ બનાવે છે, કાર્યકારી પ્રમુખ પણ બનાવે છે. મારો તમારો ભારત દેશ સોનાની ચીડિયા કહેવાય છે. આ દેશની અંદર એકતા છે, પણ આ દેશની અંદર વિવિધતામાં એકતા છે. બધા જ રાજ્યો, બધા જ સમાજો, બધા જ સંપ્રદાયો કે બધા જ સ્થળો કે બધા જ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે. ત્યારે હું એવું માનું છું કે બધા જને સાથે લઈને ચાલવા માટે જો જ્યારે કોઈ નિર્ણય કરવાનો હોય તો એ નિર્ણય કરવો જોઈએ. પણ એક બે બાબતોની અંદર કોંગ્રેસ પક્ષે જ્યારે મહત્વની બાબતોમાં એની અવગણના જે કરી એ સંદર્ભે ક્યાંક ને ક્યાંક દુઃખ લાગ્યું હતું અને કદાચ એટલા માટે જ પાર્ટી અત્યારે છોડવા જઈ રહ્યો છું. હું આપને એક કઈ વાત એ કે દુઃખ લાગે છે એને શા માટે કે અમરીશ ડેર આવડો મજબૂત નેતા, આહિર સમાજનો સૌથી મોટો નેતા, એ પાર્ટી છોડે છે?
મેં આપને અગાઉ કહ્યું એમ કે આ દેશની અંદર ભગવાન રામ પ્રત્યે સૌની શ્રદ્ધા છે, સર્વે ધર્મની શ્રદ્ધા છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય. અને આવા મુદ્દાઓ જ્યારે આટલા વર્ષો પછી સોલ્વ થયા હોય, માન્ય ન્યાયાલય દ્વારા થયા હોય, અને અપીલ કરતા જે ઓપોઝિશન હતા એમણે પણ એમને જ્યારે સ્વીકાર્યું હોય અને ત્યાં જ્યારે ભવ્ય મંદિર થયું હોય ને એનું ઇન્વિટેશન મળે ને એમાં સવિનય એમ કહેવામાં આવે કે અમે નહીં જઈએ, ત્યારે ચોક્કસ પ્રમાણે દુઃખ થાય. આવા બધા મુદ્દાઓ લઈ હું પાર્ટી છોડી રહ્યો છું. પાર્ટીના શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશ પ્રમુખ છે કહી રહ્યા છે કે અમે તેમને અમરીશ ડેરને સસ્પેન્ડ કર્યા છે કે તેઓ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે. પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવાનો કોઈ પ્રશ્ન એટલા માટે નથી કે રાજ્યસભાની ચૂંટણીઓ હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય, મેં ખૂબ કામ કર્યું છે. અને જો મેં એવું કાંઈ કર્યું હોય તો મને પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ પદે શરૂ ન રાખ્યો હોય. પણ હું એવું માનું છું કે એમણે એની રીતે કંઈક અર્થઘટન કરીને કર્યો હશે. પણ આદરણીય પાટીલ સાહેબની મુલાકાત મારા ઘરે મારા પરિવાર સાથે થયા પછી, મારા મિત્રો સાથે થયા પછી મેં પાર્ટી છોડો નિર્ણય કરી અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીને પણ મેં મારું રાજીનામું મોકલ્યું છે. કારણ કે મને જવાબદારી જે પાર્ટીમાં જે છે એ કાર્યકારી અધ્યક્ષની છે ને મને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી જે છે એ એઆઈસીસી તરફથી મળેલી છે. એટલે મેં એઆઈસીસીમાં મારું રાજીનામું ઘણી કલાકો પહેલાં મેં મોકલી આપેલું છે. આપણે એ પણ વાત કરી કે હું પ્રજાની સેવા કરતો રહીશ, એટલે રાજુલા વિધાનસભાના ધારાસભા તરીકે વિધાનસભામાં અમરીશ ડેર જોવા મળશે. જરૂરી નથી કે સેવા કરવા માટે કોઈ પદ હોય તો જ સેવા થાય. હું 1 વર્ષથી વિધાનસભાની ચૂંટણી હાર્યો છું અને વિધાનસભામાં કાર્યરત નથી, તેમ છતાં પણ હું ફ્રિકવન્ટલી લોકશાહીનું સૌથી મોટું મંદિર જે વિધાનસભા કહેવાય છે, જે સચિવાલય જે કહેવાય છે, ત્યાં હું રાજ્યના મારા વિસ્તારના અને લોકોના પ્રશ્નો માટે સતત ગયો છું. એટલે પદ હોય કે ન હોય, પણ માણસનો જે સ્વભાવ છે, માણસની જે કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ જે છે જનતા જનાર્દન વચ્ચે રહેવાની, એ હું કરતો આવ્યો છું. હજી આગામી સમયમાં પદ મળે કે ન મળે હું એ શરૂ રાખવાનો છું. અત્યાર સુધી ઘટના એવી બની છે અમરીશભાઈ કે અનેક જે નેતાઓ હોય છે તે કંઈક પદ માટે, કંઈક જવાબદારી માટે, સ્થાન મળે, ધારાસભા મળે, નિગમો મળે, એના માટે જતા હોય છે. તો અમરીશ ડેરને એવી શું ઈચ્છા છે? પદ માટે કે સત્તા માટે જો જવું હોત તો 2022ની વિધાનસભાની ચૂંટણી, અને આ બધા જ એના સાક્ષી છો કે આદરણીય પાટીલ સાહેબ આટલી બધી વાર બોલ્યા પછી અને યોગ્ય માન મોભા સાથે યોગ્ય પદ આપવાની વાત હતી છતાં પણ મેં છોડ્યું નથી. તો હું એવું માનું છું કે કોઈ પદની લાલસા માટે જાઉં એ મારા સ્વભાવથી વિરુદ્ધ છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે ખેસરીઓ અને કઈ રીતનો કાર્યક્રમ? આવતીકાલે વિધિવત રીતે હું એકલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું. અને એટલા માટે કે મોટા ભાગના કાર્યકર્તાઓ જોડાવા ઈચ્છી રહ્યા છે. અમુક કાર્યકર્તાઓ રહી ન જાય એટલા માટે અત્યારે એક પણ કાર્યકર્તાને મારી સાથે અહીંયા જોડવા માટેની મેં વાત કરી નથી. બધું જ તૈયાર છે. આગામી સમયમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ સમય આપશે તો રાજુલા વિધાનસભા સીટ ઉપર બધા જ સમર્થકો, બધા જ મિત્રો અને બધા જ કાર્યકર્તાઓ જે જોડાવા ઈચ્છે છે એની સાથે અમે જોડાશું. ચોક્કસ. આ હતા અમરીશ ડેર કે જેઓ ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ છે તે ધારણ કરવા જઈ રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમરીશ ડેરે ન્યૂઝ 18 ગુજરાતીને કહ્યું કે કોઈ પદ માટે હું ભાજપ જોઈન નથી કરવાનો. કાલે હું જોઈન કરીશ, કાલે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ જઈશ, પરંતુ કાર્યકર્તાઓ માટે અલગથી બીજો કાર્યક્રમ યોજવામાં આવશે. કેટલાક કાર્યકર્તાઓ રહી ન જાય તે માટે જ કાલે હું જોડાવાનો છું અને ત્યારબાદ મારા સમર્થકો અને કાર્યકર્તાઓ બાદમાં ભાજપનો ખેસ ધારણ કરશે. જોકે તેમણે કોંગ્રેસ વિશે વધુ કંઈ બોલવાનું ટાળ્યું છે અને સાથે જ તેમણે કહ્યું કે એઆઈસીસીને મેં કલાકો પહેલા પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે, રાજીનામું આપી દીધું છે, કારણ કે મારી નિયુક્તિ કાર્યકારી પ્રમુખ તરીકે એઆઈસીસીએ કરી હતી, એટલે મેં ત્યાં રાજીનામું આપી દીધું છે. આ સિવાય તેમણે કહ્યું કે રામના નામને લઈને, રામના મંદિરને લઈને જે સ્ટેન્ડ કોંગ્રેસનું રહ્યું હતું તેનાથી તેઓ સહમત ન હતા અને જ્યારે તેમણે પોતાની રજૂઆત કરી તો તેને પણ અવગણી કોંગ્રેસે અને એટલે જ આ પ્રકારનો નિર્ણય કરવા માટે તેઓ મજબૂર બન્યા. આ પહેલા જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી 2022માં, તે વખતે પણ તેઓ જઈ શકતા હતા ભાજપમાં, પરંતુ ત્યારે તેમણે ભાજપનો ખેસ ધારણ નહોતો કર્યો. પદ માટે તેઓ ભાજપમાં નથી જઈ રહ્યા તેવી વાત તેમણે વારંવાર દોહરાવી છે અને સાથે જ તેમણે કહ્યું કે લાગણીના સંબંધો હોય ત્યાં કોઈ સમજોતા નથી થતા, કોઈ કરાર નથી થતા. ગઈકાલે એક અમારા વર્કિંગ પ્રેસિડેન્ટની કેટલીક પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિને ધ્યાને લઈને મોડી રાત્રે અમારી શિસ્ત સમિતિએ ગુજરાત કોંગ્રેસ પક્ષના વર્કિંગ પ્રેસિડેન્ટ
ભાઈ અમરીશભાઈ ડેરને તમામ હોદ્દાઓ ઉપરથી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે ગઈ રાત્રે શિસ્ત સમિતિની મીટિંગ મળી અને એ લોકોએ નિર્ણય કર્યો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દરેક ઘરમાં માર્ચ મહિનામાં કરા સાથે વરસાદ ખાબકશે. માવઠાના માર બાદ ઠંડીનો ચમકારો. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. કમોસમી વરસાદે રાજ્યને ધમરોળ્યા બાદ હવે કાતો ઠંડી પડવાની હવામાન નિષ્ણાંતે ડરામણી આગાહી કરી. અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે માર્ચ મહિનામાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ઠંડી સાથે વરસાદનો માર પણ સહન કરવો પડશે. ગુજરાતના કયા કયા વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આંધી, વંટોળ અને તેજ પવન ફૂંકાશે. 11-12નું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત હશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંધી, વંટોળ, પવન, તેજ ગતિના પવનો રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે. તારીખ 11, 12, 13માં તો 14માં તો રહેશે જ, પરંતુ તારીખ 15, 16માં પણ આ ગતિવિધિમાં વાદળવાળું રહેશે. માર્ચ મહિનો રાજ્ય માટે ભારે રહેવાની અંબાલાલે આગાહી કરી. તેઓએ કહ્યું કે 6 માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર રહેશે. ઠંડી, માવઠાની સાથે સાથે ઉનાળાને લઈને પણ આગાહી કરી છે. 20મી માર્ચથી ઉનાળાની શરૂઆત થશે. ફાગણમાં ગરમી પડશે. અંગ દજાડતી ગરમીની પણ અંબાલાલે આગાહી કરી. આકાશમાંથી ખાબકી રહેલી આ સફેદ આફતે સાબરકાંઠા જિલ્લામાં ઊભા પાકનો સોથ વાળી નાખ્યો. માવઠાના મારથી લગભગ આખા ગુજરાતમાં ખેડૂતોની આવી દુર્દશા છે. ઘાતકી માવઠાએ ખેડૂતોને મોટો આર્થિક ફટકો આપ્યો. 2જી માર્ચે જે માવઠું અને સાથે કરાનો વરસાદ થયો એનાથી સાબરકાંઠા પંથકના ખેતરમાં ઉભેલા પાકને બરબાદ થઈ જવું પડ્યું. ખેડૂતો જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે આ સ્થિતિ જોઈને તેઓના હૃદય કાંપી ઉઠ્યા. વેરણ છેરણ થઈ ગયેલો આ પાક ખેડૂતોના હોશ ઉડાડી ચૂક્યો હતો. બિયારણ હવે તૈયાર થવામાં જ હતું પણ કુદરતે થપાટ મારી. માત્ર માવઠું પડ્યું હોત તો ઓછું નુકસાન થાત, પરંતુ વરસાદ સાથે કરાએ પણ કાળો કહેર વર્તાવ્યો, જેના કારણે ખેડૂતો પાકનો સત્યાનાશ થઈ ગયો હોવાની વાત કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ત્રાટકતા ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, હિંમતનગર સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું. વરસાદ બાદ ખેડૂતો ખેતરે પહોંચ્યા તો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો. ખેડૂતોની નજર સામે જ પોતાની મહેનત પાણીમાં ગઈ હોય એવો કાઢ કઢાયો. માવઠાના મારની એક થપાટ વાગી અને ખેડૂતોએ મહા મહેનતે વાવેલો પાક જમીન દોસ્ત થઈ ગયો. લીલોછમ થયેલો પાક ખેડૂતોની નજર સામે જ તબાહ થઈ ગયો. કમોસમી વરસાદરૂપી એવી આફત ત્રાટકી કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ઘઉંની લણણીની સિઝન હતી, પરંતુ કમોસમી વરસાદથી ઘઉંનો તૈયાર થયેલો પાક ઢળી પડ્યો. જમીન પર ફસડાયેલા આ પાકના દ્રશ્યો હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના છે, જ્યાં ઘઉંની લણણી કરવાની સિઝન આવી તે વખતે જ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા તમામ ઘઉં જમીન દોસ્ત થઈ ગયા. કમોસમી વરસાદથી ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ઘઉં પર ડાઘ પડી જતા માર્કેટમાં ઘઉંનો ભાવ 700 થી 800 મળવાનો હતો, જે હવે 300 રૂપિયા જેટલો ઓછો થઈ ગયો. ઘઉં ઉપરાંત વરિયાળી સહિતના પાકનો દાણો પાતળો થઈ ગયો છે. વિરામ બાદ સ્વાગત. સમાચાર કોંગ્રેસને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં મોઢવાડિયા ગેરહાજર જોવા મળ્યા. મોઢવાડિયાની ગેરહાજરીથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી. અર્જુન મોઢવાડિયા સતત અમારા સંપર્કમાં હોવાની વાત તેમણે કરી. ગઈકાલે ગોધરા હતા. ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા. રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી. મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.